ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે રવિવાર અને રવિવારે અમારે ઓલમોસ્ટ એવરી સન્ડે અમને દાળ બાટી યાદ આવે જ છે, કારણ કે ચાલુ દિવસે બહુ હેવી ખાવાની મજા ના આવે, એટલે આજે બનશે દાળ બાટી. તો ચલો દાળ બાટીની પ્રિપરેશન કરી લઈએ. સ્મિતાંગ ગયા છે જીમમાં અને વૈષ્ણવી ટીવી ટાઈમ એન્જોય કરે છે. વૈષ્ણવી અને વિહાન. તો ચલો આપણે દાળ બાટીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. દાળ અને બાટી બની ગઈ છે ને બધા લંચ કરવા બેસી ગયા છે. શ્વેતાંગ આપણને કહેશે કે દાળ બાટી કેવી બની છે. ઓકે, કેવી છે? દાળ બાટી, ચટણી, ટામેટું, મરચું, ગોળ, ડુંગળી, બેસ્ટ મેલ. રિહાનનું એક વસ્તુ આવી છે જે આપણે જોઈએ વસ્તુ. શું આવ્યું? દિહાન માટે સરપ્રાઈઝ. વૈષ્ણુ સરપ્રાઈઝ આવી ગયું. ભૈયાનું છે. કરો, ઓપન કરો. શું લાગે તને? હા, શું લાગે છે? ચલો ધ્યાન, ગેટ રેડી. 1 2 3. તમે કાઢતા કાઢતા તોડી કાઢો એવું લાગે. એટલું હલકું પંખો કર દો. એસેમ્બલ કરવું પડશે. પાર્ટ્સ બધા અલગ આવ્યા ને. કોણ પેલા એમાં થઈ શકે સ્ટેપમાં ઊંચું? એક સેકન્ડ. ફાઇનલી દિહાનની ફર્સ્ટ રાઈડ રેડી થઈ ગઈ છે. મિલી હવે દિહાનને બેસાડવા જઈ રહી છે. જોઈએ દિહાનનું રિએક્શન કેવું આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એને ગાડી બહુ ગમી ગઈ છે. બેહાડ તો એ ગણપતિ દાદા જય 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 ગણપતિ દાદા. માતાજી જય ફટાફટ BMW મર્સિડીઝ બી લવડાવ્યું. ચાલો 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 દિહાનનું રિએક્શન જોઈએ. દિહાન ગાડીમાં બહુ મજા કરી રહ્યો છે. હવે દીદી સેલ્ફી પાડે છે ભૈયા સાથે. મેમરીઝ ક્રિએટ કરે છે. જોરદાર સેલ્ફી પાડી. બાકી આ ફોટો મોટો કરાવવા જેવો નહીં. દીદી તો બહુ જોરદાર સેલ્ફી પાડે બાપરે. દિયાન કેવું લાગ્યું? ગમ્યું તને? હા. આમ લાવ બેટા. દિયાન અહીંયા આવ. દિહાન
આજનો તો સન્ડે હતો પણ આજનો સન્ડે આખો દિવસ એમ જ જતો રહ્યો છે કારણ કે વૈશાની કાલથી એક્ઝામ ચાલુ થાય છે તો કશે બહાર પણ નહીં ગયા અને ઘરમાં પણ કંઈ વધારાનું કંઈ કામ પણ નહીં થયું કારણ કે આખો દિવસ એને સ્ટડીમાં જ ગયો. તો આજનો સન્ડે તો કંઈ ખાસ નહોતો અમારા માટે. હવે ડિનર બનાવવાનું છે પણ ડિનરમાં શું બનાવવું એ પાછું વિચારવાનું છે. છેલ્લે પછી ખીચડી આવશે આપણી એવરગ્રીન. વિહાનભાઈનો અહીંયા ડિનર ટાઈમ ચાલે છે વિથ મોમ એન્ડ ડેડ. દીવ ગાઈઝ આપણે આગળ જે રીતે વાત કરી રીતે ખીચડી જ બની આજે અને આ છે ખીચડી એનું દૂધ. એમ ડાયટિંગ કરવું હોય સાદું ખાવું હોય ભાઈ ખીચડી જોઈને આવા મોટા થાય. ગાઈઝ જોઈ લો તમે ફોર પ્રૂફ. તું જા મારા પપ્પા કદી જોવાની મારા પપ્પા કદી જોવાની ગાય નહીં જોવાનું બિલકુલ બી જો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક. આજે છે સોમવાર અને 15 સપ્ટેમ્બર. આજે સવારમાં બેડ ન્યૂઝ મળી ગયા છે, ખરાબ સમાચાર. હું સૂતી હતી અને શ્વેતાંગે કીધું કે ખરાબ સમાચાર આપ્યા. મારી ફ્રેન્ડ છે અહીંયા જ અમદાવાદમાં જ રહે છે, મારી કલીગ છે અને જો કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એના મમ્મી એક્સપાયર થઈ ગયા. એ ખાસ એકદમ બહુ બીમાર તો નહોતા પણ એમને બીપીની તકલીફ હતી. તો હવે અત્યારે તો શ્વેતાંગ ગયા છે કારણ કે દિહાન ઊંઘે છે એના માટે અને ત્યાં ભીડમાં લઈ જવાને એવા વાતાવરણમાં લઈને જવું અઘરું છે એટલા માટે. પણ સાંભળીને બહુ જ દુઃખ થયું મને અત્યારે કારણ કે એના ફાધર બહુ નાની એજમાં જ એક્સપાયર થઈ ગયેલા હતા અને આખું જીવન મા દીકરીએ કાઢ્યું અને પછી અત્યારે એની જોડે જ રહેતા હતા મેરેજ પછી. ઉંમર એમની લગભગ 72-73 વર્ષ હતી. તો સાંભળીને બહુ ખરાબ લાગ્યું કારણ કે એને સપોર્ટ સિસ્ટમ જે કહેવાય ને ફેમિલીમાંથી એના મધર જ હતા. અમે બધા તો છીએ જ એની જોડે પણ હવે એના કુટુંબમાંથી મતલબ એને ભાઈ બહેન બી નથી, સિંગલ ચાઇલ્ડ છે. તો આ એક મમ્મી જ હતા, એ પણ એક્સપાયર થઈ ગયા. એના માટે બહુ દુઃખ થાય છે પણ ભગવાન એમની આત્માને શાંતિ આપે. બીજું તો શું કહું હવે, મને અંદર વિચારીને કારણ કે હું અત્યારે ઘરમાં એકલી છું, કોઈની સાથે થોટ્સ પણ શેર નથી કરી શકતી. અમુક વાર એવું લાગે કે ભગવાને જીવન મરણનું ચક્ર કેવું બનાવ્યું છે કે કોઈ જન્મે ત્યારે આપણે એટલા જ ખુશ થઈએ અને પછી આવું જ્યારે કોઈ આપણું સ્વજન જતું રહે ને ત્યારે આપણે એમાંથી બહાર જ નહીં આવી શકીએ એવી પરિસ્થિતિ થઈ જાય. ગાઈઝ આજે મારા દાદી સાસુનું શ્રાદ્ધ હતું એટલે દૂધ પાક, ભજીયા, પૂરી અને સૂકી ભાજી બનાવ્યું હતું. તો આજે શ્રાદ્ધનું ખાવાનું હતું. શ્વેતા પહેલાં ખાવા બેઠા છે અને દરરોજ અમારી ખાતા આ રીતની હાલત હોય છે દિયાનને સુવડાવવા માટે કારણ કે બહાર રહેતો નથી. ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજે 5 અને આગળ જે રીતે મેં બ્લોગમાં કીધું એ રીતે મારી ફ્રેન્ડના ઘરે અમે અત્યારે જઈ રહ્યા છે એને મળવા માટે. શ્વેતાંક તો સવારે જઈને આવ્યા હતા પણ દિયાનના લીધે હું નહોતી જઈ શકી એટલે અત્યારે મળવા જઈએ છીએ. ચાલ હવે જો આ બાળક આટલું છે ને બાપાથી પંગો મારી ફ્રેન્ડના માટે મેં ઘરે ટિફિન બનાવ્યું એના પછી અમે ખાઈને સૂઈ ગયા અને બહુ જ મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ કરવાનો રહી ગયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ગાઈઝ.